હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ પ્રિયાસ ચેનલ. કેમ છો તમે બધા? ગૌરવનું વ્રત ચાલુ થઈ ગયું છે 7 જુલાઈ કે એટલે આજે બીજો દિવસ છે. કાલથી જયા પાર્વતીનું વ્રત શરૂ થાય છે. જ્યારે અમે નાના હતા મિત્રો ત્યારે ગૌરવનું વ્રત કરતા હતા, ગામડામાં રહેતા હતા. ત્યાં સાંઠાઓ વડે લઈને પૂજા કરતા હતા ઘરની બહાર જઈને બધી દીકરીઓ. અને ત્યારબાદ આ ઝવેરા જે આપણે બહારથી લાવ્યા હોય, ઉગાડ્યા હોય, ત્યારે તો પહેલાં તો બધા ઘરે જ ઉગાડતા હતા મિત્રો. હવે બધા બહારથી લાવે છે. અમે પણ આ જે ઝવેરા છે એ બહારથી લાવ્યા છીએ. તો અલગ જ પ્રકારનો ઉત્સાહ હતો એ વખતે. અને પહેલાં તો જે ગૌરવ થતી હતી એ તો હવે બધી બાળકીઓ બહુ મુશ્કેલથી કરી શકતી હોય છે. તો પણ આજે પણ એમના મનમાં એ જ ઉત્સાહ, એ જ પ્રેમ હોય છે કે કઈ રીતે પૂજા કરવી, શું કરવી, મહેંદી મૂકીશું, આમ કરીશું, તેમ કરીશું. અને બહુ જ મજા આવે છે. મારી દીકરીને પણ બહુ જ ગમે છે. એ એલકેજીમાં હતી ત્યારથી એને હું ગૌરવ કરાવડાવું છું. પણ નાના બાળકો ભૂખ્યા નથી રહી શકતા, એમને ખાવાનું જોઈતું હોય છે અને મોડું તો સહેજ પણ ખાઈ નથી શકતા. તો અત્યાર સુધી હું મારી દીકરીને પૂજા કરાવતી હતી અને બધું ખવડાવતી પીવડાવતી હતી. પણ હવે એ સહેજ મોટી થઈ ગઈ છે તો હવે પ્રોપરલી ગૌરવનું વ્રત ફોલો કરે છે. થોડી મુશ્કેલી પડે છે પણ એને પણ ડિસિપ્લિન ગમે છે તો એ એની જાતે કરી શકે છે. પૂજા પણ દિલથી કરે છે, વ્રત ઉપવાસ પણ દિલથી કરે છે. તો સર્વે દીકરીઓને જેમણે ગૌરવ કરી છે તેમની મનોકામના પૂર્ણ થાય એ જ મારી પ્રાર્થના.